ખાલી આમ જો જયવીરસિંહ નો ખાલી આમ ઋતબો જોવો 0001 0002 બુમાન ઓરિજિનલ પછી આ કેનું આ કઈ કંપની ઈ બધું તો ઠીક આ બધું ઓરિજિનલ વેલું ખાલી જમ્પલ જેવું હોય ને નામ છે ને હવે હું તમને આજે વ્લોગ માં કહી દઉં આનું નામ લાડુ હોય તો લાડુ નામની પાછળનું કારણ શું છે ભાઈ અરે ગુડ મોર્નિંગ જય માતાજી કેમ છો તમારા બધાનું હાર્દિક સ્વાગત છે આપણા નવા વ્લોગમાં ને આજે આપણે રેડી થઈ ગયા છીએ સવારના 4 માં અત્યારે જવાનું છે બહાર ને કાલનો જે પ્રશ્ન પૂછ્યો હતો ને બ્લોગ માં કાલે આખો બ્લોગ જોયો હશે ને એને ખબર હશે એનો જવાબ સૌથી પહેલા આપણા ભાઈ હર્ષભાઈ આપી દીધું છે મારા ભેગા પાર્ટનર છે જામનગર સ્વરના પાર્ટનર છે આપણો ખાસ મિત્ર એ આપણો સૌથી પહેલો જવાબ આપી દીધો છે હવે આજે હું કઈક એવો જો ચટપટો સવાલ લેતા આવીશ આપણે રોજ ને રોજ બ્લોગમાં લેતા આવશું જો યાદ આવી જાય ને તો હું લેતા આવીશ તમને મજા આવશે મને મજા આવે બ્લોગમાં થોડુંક એન્ટરટેનમેન્ટ બની રહે ને તો સારું હાલો હવે બહાર જઈને આપણે બ્લોગ ને કરી દઈએ અહીંયા તો ને ફોન આવી ગયો તો મારે એવું જ થાય છે કેમ કે બે ત્રણ વાર એકાદી પહેલી ક્લિપ હોય ને કરવી પડે કેમ કે મને ફોન આવતા હોય છે ભાઈબંધના કે બહાર આવું કઈ રીતે એટલે હું બ્લોગ એવું કેમ એમ કહેવા જતો હતો કે અહીંયા જ કરીએ સ્ટાર્ટ તો હવે ચાલો તો સ્ટાર્ટ કરી દઈએ તો અત્યારે આપણે જાય છીએ બહાર ક્યાંક જાય રખડી શું કરી છે બધું તમને ખબર પડી જાય આગળ તો અત્યારે નીકળીને ધમાનો ફોન આવ્યો છે કે આ બાજુ જો તમે કીધું આવું હાલ તો અત્યારે આપણે આવ્યા છીએ ગીતા મંદિર બાજુ જુઓ તમે ગીતા મંદિરનું ગ્રાઉન્ડ ધમાનો ફોન આવ્યો હતો કે આવું હમણાં 10-15 મિનિટ થઈ ગયા હજી ધમો આવ્યો નથી આમાં કેટલી વાર ભાઈ બ્લોગ જોતો હોય કહી દે કમેન્ટમાં સારું હાલો હું તમારી ફોન કરી લઉં પૂછી લઉં કેટલી વાર છે નહીં બધા જો આવી ગયો છે બજરંગ પાન એમ ધમા ધમા બ્લોગમાં તો જો હાય ગાઈસ ધમા શું કરે છે જોવો ભાઈ પાન ખાઈ લીધું છે શિવલો જો બાકી તૈયાર બૈયાર થઈને આવી ગયો છે કોલેજ પાન ખાઈ છે ભાઈ આ ધમો ધંપા બસ અરે ભાઈ બહુ મહેનત કરે છે જયવીર સિંહ આવી ગયા છે પુમાન ઓરિજિનલ ટી-શર્ટ બીશર્ટ પહેરીને શું કે જયવીર સિંહ શાંતિ છે ભાઈ કેવું હાલે હમણાં શાંતિ હાલે આજે એમ કાનુડા જેવો લાગે નાઈ નાઈ એવો લાગે નાઈ નાઈ હાલે ટી-શર્ટ જોવો તમે ક્યાંથી આવ્યું છે ભાઈ સિંહ ક્યાંથી લેતા આવ્યો હવે ક્યાં જવું પુમાન હવે અંદર જો શું પર્પલ ગુલાબી કલર પર્પલ કલર ને કે ગુલાબી કલર આજો આને ગુલાબી તમે સ્નેપ નવો લાગો બધું ગુલાબી સાડી તો આપણે આવી ગયા હતા જોગસ પાર્ક અને ઓલા બધા આવે જેમાં કોલેજે ગરમી થતી એટલે બહુ પછી અહીંયા રહ્યા નહીં મેં કીધું હાલો જોગસ બાજુ કે ક્યાંક જાય બેસવા કાંઈ જોગસ આવી ગયા છે ને ધમો અને શિવલો ને બધા ધીરે ધીરે આવે છે બધા ધમો આવી ગયો ને તમે ખાલી આમ જોવો કેમ લાગે છે બાકી શું કે ધમા હા જો ખાલી કૃપાલજી ચશ્મા જેવો ખાલી ના ઇમ્પોર્ટન્ટ ક્યાંથી આવલા કરાવ્યા છે શું કહેવાય નામે ભૂલાઈ ગયું કાઈ ખબર નહીં ક્યાંથી જાપાન ના ભાઈ જાપાન ના છે ચશ્મા જાપાન ના ભાઈ તો આવી ગયા છે શિવરાજ થી કઈ ના ઘટે છકડો આવી ગયો જો ખાલી આમ જોવો એનો લુક જોવો તમારે ઉઠીને ના આવ્યો એવું લાગે છે હા બોલો ઉઠીને આવ્યો તો હુઈ જા પાછો ભાઈ કરે જાય આવી ગયા પાછા જોઈ લે રણવીર ને આ જયવીર હેલો ગાઈસ કેસે હો સબ ગુજરાતી કેમ છો ગાઈસ બધાય મજા ગાડી લીધી લાગે જયવીર થી હા ભાઈ ઈવન લીધી જો કેટલા કેડી લીધી ભાઈ કાલે જ લીધી ભાઈ એક્સરસાઇઝ ભેગી લીધી એક્સરસાઇઝ લીધી ભેગી નંબર શું છે ગાડી નંબર 0002 હા અને એક્સેસ ના ઓલે એમાં ભેગી ચાવી છે ને એમાં 001 ઓહો તમે ભાઈ તમારી સાઈડ બાઈટ હશે ને કામ શું કરો છો 15000 માં નોકરી કરે છે કામ ભાઈ એને કેવા દો કામ શું કરો છો કામ ના કહેવાય એટલે મહિને આમ અંદાજિત કેટલા આવી જતા હશે 50-60,000 તો અઠવાડિયાના 50,000 અઠવાડિયે અને મહિને 3-4 લાખ પછી કેટલા વાપરો કેટલા અઠવાડિયે અંદાજે 1.5 લાખ ઘરે દઉં ને બીજા બધા વાપરી દઉં એવું છે એમ ને આના વિશે કઈ કહો તમે કેવા માટે શબ્દ નથી મારી પાસે
એકલા કરો છો પાર્ટનર છે? એકલો હવે એકલો બધું સંભાળી લ્યો. તમારી નીચે કેટલા જણા કામ કરે? અને નીચે 25 જણા અંડર કામ કરે છે. હા કેટલા નીચે કામ કરે ઈ ખાલી આમ જો જયવીરસિંહ નો ખાલી આમ રૂતબો જોવો 0001 0002 બુમાન ઓરિજિનલ. પછી આ કેનું આ કઈ કંપની? ઈ બધું તો ઠીક આ બધું ઓરિજિનલ વેરું ખાલી ચંપલ જેવું હોય ને પછી તમને ખબર પડી જાય ચંપલ બાટાના છે બાટાના બાટાના ચંપલ પહેરે જો તમે ખાલી. પપ્પાના જે ચંપલ ઈ. 70 જણા ચંપલા છે ભાઈ. કેટલા 70 ના છે કે ઓછા છે? ના ભાઈ 400 રૂપિયાના 400 ના. 4 લાખ ના એટલે એના એટલે આમાં તમે ઇન્વેસ્ટ નથી કરતા એમ ને ખોટા શો ઓફ માં? ચંપલ માં ઇન્વેસ્ટ નથી કરતા. નેપાળથી અચ્છા. લીધેલા, નેપાળથી હા. નેપાળથી લીધેલા ભાઈ ચંપલ. હા આમ છે ને હવે હું તમને આજે વ્લોગમાં કહી દઉં આનું નામ લાડુ હોય તો લાડુ નામની પાછળનું કારણ શું છે ભાઈ? અરે ભાઈ હું પેલા જાડો બહુ હતો એટલે હા. જાડવા જેવો જાડો હતો એટલે એનું હા. નામ ઈ. તો કેટલા સમયથી તમારું નામ આ હશે? ઘણા ટાઈમ તો અત્યારે પાતળા કેવી રીતના થઈ ગયા તમે? થઈ ગઈ ઓટોમેટિક. ઈ પૈસા આવે એટલે બધું થઈ જાય એમ ને? હા રૂપિયા રાત છે કઈ. તો સાઈડે કેદી જવાનું તમારી? સાઈડ હમણાં રજા છે ચોમાસું છે ને તો. તો ગાડી લેવાનો કઈ પ્લાન છે? કઈ લેવી છે તમારે ટૂંક સમયમાં? થોડો ટાઈમ પછી લેવી છે જી હમણાં વેગન. ઓલી જી Endeavour- વેગન. ઓલી એન્ડેવર ન્યુ મોડેલ આવે છે ને બ્રાન્ચ એટલે ઈ પેલા લેવી કે જી વેગન પેલા લેવી? જી વેગન લેવી. કેવા કલર ની લેવી? લે ઓલ બ્લેક. ભાઈ નંબર પ્લેટ શું લેવાની છે એમાં? પર્પલ કલર લેવો પર્પલ. 004 0004 ઈઝા કેવાય. 3 નથી લેવો ભાઈ 0003. ફ્રી મહીપાલ લેવાનું હોય. ઓકે તો ત્યાં સિવલો વાઈ ગયો છે ને ધમો જોવો તમે રસ્તા વચ્ચે. જયવીર કઈક કે છે. એમાં શિવરાજસિંહ ઘરાઈ લાગ્યા છે કેમ કે એમની ગર્લફ્રેન્ડ ના પાડી કે તમે તડકાના ના રખડતા કાળા પડી જશો એટલે તમે એકચ્યુઅલી એને બ્લોગમાં તો જોતા જઈશો કે કેવા થોડા છે શિવરાજસિંહ. આ જો લોકેશન દેખાડતો રણવીરિયા. આ લોકેશન જો સપડાનું છે આપણે જવાનું બ્લોગ બનાવવા થોડાક નાવાનું છે ભાઈ અહીંયા કઈ. હા તો હાલો કેદી જાવ લાડવા? 002 આ જયવીર ની ગાડી અહીં ઊભી રહે ને તો કે ના પાડી જ છે. શિવ બેટા વાત થઈ જાવ શિવના બાપા. તો આપણે કેદી જાવ લાડવા અહીં નાવા? કીધી તું કેતી દી હાલો જાય સાંજે. આંજે ન નાવા બપોરે હોય. હાલો જાય અત્યારે. અત્યાર નહીં કાલક ના જાય. તો અત્યારે ઘરે આવી ગયો છું ને થોડોક પલળી ગયો છું જો આમ કેમ કે જો વરસાદ ચાલુ થઈ ગયો પાછો આજે વાદળા તો છે નહીં. ઘરે તો આવી ગયા છે હવે જમી લેસી ને પછી બપોરક ના એમ કઈક બધું કરતી હોઉં શું કરી કેવું રહે પ્રશ્ન ગોતી લો લાગી તમારા માટે બસ મળે ને તો મજા આવી જાય ને એવો એવું અંધારો નથી ને તો આજે વરસાદ ચાલુ છે આમ વાદળ જો આખું ખુલ્લું છે તોય વરસાદ આવે છે બોલો. તમને આજે મારા ઘરની પાછળનો નજારો દેખાડું જો વરસાદ પડે છે આમાં જો સોફ્ટ ગીત વાગતા હોય ને આમાં તો બહુ મજા આવી ગઈ પણ એમાં એક પ્રોબ્લેમ થઈ ગયો છે આ હોય છે ને જે આની અંદર એ કંઈક ભરી ગયું છે એટલે આપણે નવું લેવાનું તેથી હું ગયો તો ખબર મોબાઈલની દુકાને નવું લેવા જ ગયો તો પણ લીધું હતું પણ આ પિનમાં છે ને સરખું ફિટ આવ્યું નતું ઢીલું પડતું હતું એટલે આપણે છે ને થોડાક દિન પાછું નવું લેવાનું ના બોટનું મેં લીધું હતું બહુ પહેલા મતલબ 2-3 મહિના થઈ ગયા છે બ્લોગ ચાલુ નતા કર્યા ને એટલે ત્યારનું છે ને વરસાદ જો બહુ મસ્ત આવે છે અને આપણી ઘરની પાછળ વાડી જેવું છે. તો અત્યારે 5 વાગી ગયા છે ને આમ બધું આખું જામનગર પાણી થઈ ગયું છે. 1 મિનિટ હા હવે ડન જો સીન કઈ કેવો છે ત્યારે આખું જામનગર પાણી થઈ ગયું છે કેમ કે બહુ સારો એવો વરસાદ આવી ગયો છે. આપણે જાય છીએ અત્યારે જયરાટ પાસે ને જયરાટને ચંપલ ને એવું કંઈક લેવાનું હતું એટલે ગામમાં જવાનું છે તો જોડાઈ રહ્યો બ્લોગમાં. વસ્તુ જોવા મળી જો મસ્ત વસ્તુ નિઃશુલ્ક સેવા હોસ્પિટલની અંદર ગયા હતા આપણે જયરાટને ચંપલ લઈ લીધા છે. અત્યારે શિવલાનો ફોન આવ્યો છે તો આપણે જોગસ કે બાજુ ક્યાંક જાય છે કઈ બાજુ જાય બની રહ્યો બ્લોગમાં ખબર પડી જાય આગળ. તો આપણે આવી ગયા છીએ ક્યાં આવી ગયા જયરાજ? જોગસ ખબર જ હશે ભાઈ જોગસ પાર્ક આવી ગયા છીએ અને આ જો ચશ્મા બસમાં જો કેવા ચશ્મા લઈ આવ્યો હોય તારા વેલ્ડિંગ કરતા તો હારા આમાં કોઈ જોયા જ નથી મારા ચશ્મા. તો આજે કોઈ છે નહીં બધા કામમાં છે ખાલી 3 જણા છીએ આજે અમે. ખટારો લેવા ગયા છે. હા ઓલો બીજો જયરાજ છે ને એ ખટારો લેવા ગયો છે ને બાકી સુજલ ને વીર સુજલ તો બહાર ગયો ને વીર જીમમાં ગયો છે ખબર નથી બાકી ઓલો ક્યાં છે મહિપાલ ને જયવીર ને બધા આઈ ડોન્ટ આજે વરસાદ ન થતો એટલે વિમલ નથી ગયા. આજે વરસાદ ન આવતો એટલે વિમળ નથી ગયા બધા કપડા લેવા જાય આપણે વરસાદ આવે એટલે જાય. બરોબર છે. દક્ષરાજ ઇઝ કમિંગ તમે ઈસ કરીને ચંપલ લેવો ખાલી તમે નહીં ગોળી. જાય. જાસ ભાઈ આવું. કેટલી વારમાં કાલે એમ કીધો આવું મને ફોન જ એવો ટાઈમ આવી જાય તારે ઉપાડાય જ નહીં ને મારો ફોન. કામ તો પૂરા કરવા. અત્યારે વાગી ગયા છે 7 ની માથે કંઈક થઈ ગયા નથી જાય છે હું જયરાજ કરે
ઘરે જ જાઓ પણ ભૂખ જેવું લાગ્યું હોય તો મેગી કરીને એવું કંઈ ખાય હવે જોઈ ઘરે શું ભાઈ જો તમે ડ્રાઇવિંગ એવો હૂટે હૂટ કાંઈ ઘટે જ નહીં. તો અત્યારે સીન કાંઈક એવો છે, આપણે આવી ગયા છીએ ઘરે અને અત્યારે મેં મમ્મીને કીધું છે મેગી બનાવવાનું. તો અત્યારે બીજું એક કામ છે હું પતાવવા જાઉં છું. વિકાસ એ કામ પતાવીને આવું ત્યાં લગીમાં મેગી થઈ જાય ને બધું થઈ જાય. સારું હાલો હું કામ પતાવી લઉં. આપણે નાસ્તો વાસ્તો કરીને પછી ગયા હતા બહાર, એક કામ હતું એ પતાવવા. અત્યારે હું ઘરે આવી ગયો છું અને આજે સાંજે ક્યાં બહાર જવાનું થતું નથી. એટલે આજનો વ્લોગ અહીંયા સુધી. તમને વિડીયો પસંદ આવ્યો હોય ને તો વિડીયોને કરી દેજો લાઈક, અને નવા કોન્ટેન્ટ તમે જોવા માંગતા હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ અને કમેન્ટ કરી દેજો મસ્ત મજાની. તો મળીએ નવા વ્લોગમાં. જય શ્રી રામ, જય માતાજી.